જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. વૈષ્ણવો, આજે આનંદનો દિવસ, આજે ઉત્સવનો દિવસ, આજે પાટોત્સવનો દિવસ. આજે શ્રીનાથજી બાવાનો પાટોત્સવ છે. તો શા માટે આજે પાટોત્સવ મનાવવામાં આવે છે એમનો વિડીયો તો અમે અપલોડ અગાઉથી કરી દીધેલો છે. તો વૈષ્ણવો, આજે તમને જણાવીશું કે પાટોત્સવ એટલે શું, આજના દિવસે સેવાક્રમમાં વિશેષ શું હોય છે અને શ્રીનાથજીને કેવા શ્રૃંગાર આવે છે એની માહિતી પ્રાપ્ત તમે આ સત્સંગ દ્વારા કરી શકશો. તો સર્વપ્રથમ પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવો, જેથી દરેક વૈષ્ણવોને પૂર્ણ માહિતી સત્સંગ છે પ્રાપ્ત થઈ શકે. તો વૈષ્ણવો, પાટોત્સવ એટલે શું? પાટોત્સવ શું છે? તો કે પાટનો અર્થ છે એ કે ભગવાનના સ્વરૂપને સિંહાસન પર પધરાવવું. સામાન્ય અર્થ આ છે. તો શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણને સિંહાસન પર પધરાવવાના અનેક પ્રસંગો છે. ઉદાહરણ તરીકે કહું તો રાસ પંચાધ્યાયી, એમાં ગોપી ગીત પછી શ્રી પ્રભુ ફરીથી ગોપિકાઓ સમક્ષ છે એ પધાર્યા. પ્રભુએ દર્શન આપ્યા, ત્યારે ગોપિકાઓએ દર્શન પછી પ્રભુને પાટ બેસાડ્યા, તો સિંહાસન પર પધરાવ્યા. એ એક વાત. બીજું એક ઉદાહરણ એ છે કે સુદામાના ઘરે જ્યારે પ્રભુ પધાર્યા ત્યારે સુદામાએ પણ છે પ્રભુને સિંહાસન પર પાટ બિરાજાવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરની વાત આવે તો એમણે પણ રાજસૂય યજ્ઞમાં શ્રી પ્રભુને પાટ પધરાવી પૂજન કર્યું હતું. તો શ્રીનાથ દ્વારામાં વૈષ્ણવ કોઈ સિંહાસન નથી, પરંતુ ચરણ ચોકી છે, જે પાટ ગણવામાં આવે છે. અને હિંડોળા દરમિયાન પણ ફક્ત ચોકી હોય છે. તો આજનો પાટોત્સવ એ સાતેય ગૃહોમાં મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આજે પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીની ભાવનાથી શ્રી પ્રભુ સાથે હોળી રમવામાં આવે છે અને શ્રી પ્રભુને નવી સામગ્રી ધરાવાય છે કે જે આપણા માથે બિરાજતા પ્રભુ છે. તો આજથી પ્રભુ સન્મુખ મનુષ્યો, દેવો, ગાંધર્વો, કિન્નરો વગેરેના અશ્વાંગ રચી અને શ્રી પ્રભુને પ્રસન્ન કરાય છે. તો આ જ પ્રકારે જ્યારે શ્રી ગિરધરજીને શ્રીનાથજી બાબાએ એવી આજ્ઞા કરી કે મથુરાની અંદર અમારે જે આ ખેલ ચાલી રહ્યો છે એ નિહાળવો છે, એટલે મથુરાની બજારમાં જવાનું પ્રભુએ ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે ગિરધરજીએ શ્રીનાથજી બાબાને છે એ ઘરની અંદર જ આ આનંદ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી. ત્યારથી આ સ્વાંગના દર્શનનો મહિમા વૈષ્ણવો દરેક હવેલીઓની અંદર જોવા મળે છે. તો આજે જ શ્રી ગોકુલ ચંદ્રમાજી જે પંચમ ગૃહનું ખોવાયેલું સ્વરૂપ હતું એ પાછું મળી આવ્યું હતું અને સમગ્ર પુષ્ટિ માર્ગમાં આ ઉત્સવ ખુશી અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને ધમાર પણ હંમેશા ગવાય છે. ધન ધન નંદ જશોમતી, ધન્ય ધન્ય નંદ જશોમતી, ધન્ય શ્રી ગોકુલ્ય ગામ. તો વૈષ્ણવો, આજે શિંગારની અંદર કેસરિયા વસ્ત્ર, દોરા, કેનારિકા, ઘેરદાર વાઘા આવે, જોવાની ચોલી આવે, શ્રી મસ્તક પર છે ખીડકી કા બેક આવે અને લૂમ છે એ કલગીની આવશે, પિરોજાના આભરણ આવશે, છોટા શૃંગાર અને થાળા વસ્ત્ર. સેવા વિશેષ ક્રમની અંદર આજથી શ્રીનાથજી સામે શ્વાંગ વગાડવામાં આવશે, એટલે કે શ્વાંગના દર્શન છે વૈષ્ણવો આપણે આજથી કરી શકશું. આજથી રાજભોગ દરમિયાન વ્રજવાસીઓ છે એ ઢોલ અને ચાંગ વગાડતા રશિયા ગાય છે. આ દિવસે ફૂલોથી બનેલા ગોળા અને લાકડીઓ એ ચડાવવામાં આવે છે. આજે 108 દિવસ પછી શ્રીજી તેમના ચરણારવિંદના દર્શન આપે છે, કારણ કે આજથી મોજાજી દૂર થાય છે અને આપ શ્રીના ચરણના દર્શન છે કરી શકાય છે. તોપંગ નામનું વાદ્ય છે એ વગાડવામાં આવે છે. આજે બધા ગૌસ્વામી બાળકો, વહુજીવો અને બેટીજીવો શ્રીનાથજી સાથે અબીર, ગુલાલ, ચોવા અને ચંદન સાથે હોળી ખેલે છે. તો વૈષ્ણવો, પ્રાપ્ત સર્વ કઈ માહિતી આપની સમક્ષ રજૂ કરી છે. કંઈ ભૂલચૂક હોય તો અવશ્ય ક્ષમા કરજો વૈષ્ણવો. અને આજના ઉત્સવની સર્વ કોઈને ખૂબ ખૂબ મંગલ બધાઈ. સર્વને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં.
શ્રી ગોવર્ધનનાથ કી જય.